પારડીમાં સસ્તા ભાવે સોનાનું કડું આપવાની લાલચ આપી ₹1.90 લાખની ઠગાઈ કરનાર બહુચર્ચિત આરોપી હુસેન પારડીવાલાની ધરપકડ. પોલીસે નવસારીથી આરોપીની ધરપકડ કરતા વલસાડ બિલીમોરા પારડી ભીલાડ પોલીસમાં પણ ગુનાનો ભેદ ઉકેલાયો. સસ્તા ભાવે સોનાના દાગીના આપવાની લાલચ આપી વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગનો મોટો પર્દાફાશ થયો છે. પારડી તાલુકાના ઓરવાડુ દ્વાળારસ ખાતે આવેલા જ્વેલર્સના વેપારી સાથે ₹1.90 લાખની ઠગાઈ આચરનાર રીઢા આરોપીને વલસાડ LCB પોલીસે નવસારીથી ઝડપી પાડ્યો છે. ઓરવાડ ખાતે શ્રી સુંધા જ્વેલર્સ ધરાવતા મહેન્દ્રકુમાર પરિહાર પાસે આરોપી હુસેન પારડીવાલા રહેવાસી પારડી આવ્યો હતો. તેણે પોતાની પાસે ₹3.45 લાખની કિંમતનું 3.5 તોલાનું સોનાનું કડું વાપીની ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકેલું હોવાનું જણાવ્યું હતું. આ લોન ભરપાઈ કરવાના બહાને તેણે કડું સસ્તા ભાવે વેચવાની લાલચ આપી હતી. વેપારીએ વિશ્વાસમાં આવી 19 ફેબ્રુઆરી 2026ના રોજ ₹1,90,000 રોકડા આપ્યા હતા. આરોપીએ SBI બેંકમાં રોકડ રકમ ખાતામાં જમા કરાવી લોન ભરવાનું નાટક કરી મમ્મીને લઈને આવું છું કહી બેંકમાંથી ચપટીમાં ગાયબ થઈ ગયો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીએ રકમ ઉપાડી લીધી હતી અને આપેલું સરનામું પણ ખોટું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી હુસેન પારડીવાલા સામે બિલીમોરા પોલીસ મથકમાં પણ આ જ મોડેસ ઓપરેન્ડરીથી ઠગાઈનો ગુનો નોંધાયો હતો. આરોપીને વલસાડ LCB પોલીસે નવસારીથી ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં વિવિધ ગુનાઓના ભેદ ઉકેલાયા છે. પારડી પોલીસે આરોપીનો કબજો ટ્રાન્સફર વોરંટથી લઈ આવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પારડી બાદ આરોપીને ભીલાડ પોલીસ મથકે નોંધાયેલા ગુનાના કેસમાં પણ તપાસ અર્થે લઈ જવામાં આવશે. આ અંગે પારડી અને વલસાડ LCB પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.